22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી રહી છે, જેને લઈને સમગ્ર દેશ આજે રામ ભક્તિમય બન્યો છે. ત્યારે વડોદરાના પાદરાના ભોજ ગામે કોમી ચમકલાની ઘટના સામે આવી છે. ભોજ ગામે રામજીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પથ્થરમારાની ઘટનામાં 10 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ છે. ઘટનાને પગલે ભોજ ગામે પોલીસનો કાફલો ખટકી દેવાયો છે. પોલીસ દ્વારા બંને જૂથને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શોભાયાત્રા દરમિયાન પોલીસ બંદોબસ્ત ઓછો હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ પોલીસનો પૂરતો કાફલો પહોંચ્યો છે. કોણે પથ્થરમારો કર્યો તે અંગે હાલમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. પથ્થરમારો કરનારાઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર પરિસરે પહોંચ્યા. તેઓએ સવારે 10:30 વાગ્યે મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ પહોંચ્યા હતા. અહીંથી તેઓ હેલિકોપ્ટર મારફતે મંદિર જવા રવાના થયા હતા. આ દરમિયાન તેમણે અયોધ્યા ધામનો વિડીયો ઉતાર્યો હતો. પીએમ મોદીએ બપોરે 12:05 થી 12:55 સુધી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની વિધિ પૂર્ણ કરી હતી. વડાપ્રધાનની મંદિર પરિસરમાં એન્ટ્રી થતાં જ શંખનાદ થયો હતો. નરેન્દ્ર મોદીના હાથમાં વસ્ત્ર અને ચાંદીનું છત્ર હતા અને તે ગર્ભગૃહમાં પહોંચ્યા હતા. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ બપોરે 1 વાગ્યે જાહેર કાર્યક્રમમાં હાજરી આપી હતી. બપોરે 2:15 વાગ્યે તેઓ શ્રી રામ મંદિર સંકુલમાં સ્થિત કુબેર ટીલા પર આવેલા શિવ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. લગભગ 4 કલાક 35 મિનિટના કાર્યક્રમ બાદ તેઓ બપોરે 3 વાગ્યે દિલ્હી પરત ફર્યા હતા. વડાપ્રધાને શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા 11 દિવસના અનુષ્ઠાન કર્યા હતા. આ દરમિયાન તેમણે ઉપવાસ, જાપ અને ગાયોની પૂજા કરી. તેઓ 11 દિવસ સુધી જમીન પર સૂતા અને માત્ર નારિયેળ પાણી અને ફળ ખાતા હતા. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે રામોત્સવના પાવન અવસરે પ્રધાનમંત્રીનું હૃદયથી સ્વાગત અને અભિનંદન કરું છું. 500 વર્ષથી વધારે રાહ જોયા પછી આજે અંતર્મનની ભાવના એવી છે જેને વ્યક્ત કરવા શબ્દો નથી. મન ભાવ વિહવળ છે. આજના ઐતિહાસિક દિવસે દરેક માર્ગ રામ મંદિર તરફ આવી રહ્યો છે. દરેકના મુખમાં રામ નામ છે, મનમાં છે, રોમ રોમમાં રામ છે. રાષ્ટ્ર રામમય બની ગયું છે. એવું લાગે છે કે આપણે ત્રેતા યુગમાં આવી ગયા છીએ. આનંદની વાત એ છે કે રામ મંદિર ત્યાં બન્યું છે જ્યાં રામ જન્મભૂમિ છે. શિલ્પીએ આપણા કલ્પના મુજબની પ્રતિમા બનાવી છે. રામ જન્મભૂમિ સનાતન આસ્થાની પરીક્ષાનો કાળ રહ્યો. દરેક દિવસ સાથે આપણો સંકલ્પ દ્રઢ થતો રહ્યો. દરેક લોકો આજે અયોધ્યા આવવા આતુર છે. સમગ્ર વિશ્વ રામનો સાક્ષાત્કાર કરી રહ્યું છે. અયોધ્યામાં એરપોર્ટ હશે, સરયુમાં ક્રૂઝ ચાલશે, અયોધ્યાની ગરિમા પાછી આવશે એવું કહીએ વિચાર્યું નહોતું, પણ ડબલ એન્જિન સરકારે કરી બતાવ્યું છે. બિલ્કિસ બાનો ગેંગરેપ કેસના 11 દોષિતોએ રવિવારે મોડી રાત્રે ગોધરા જેલ સત્તાવાળાઓ સમક્ષ સરેન્ડર કર્યું હતું. સુપ્રીમ કોર્ટે 8 જાન્યુઆરી 2022ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કિસ ગેંગરેપના દોષિતોને અકાળે મુક્તિ આપવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો. કોર્ટે તમામ ગુનેગારોને 2 સપ્તાહની અંદર એટલે કે 21 જાન્યુઆરી સુધીમાં આત્મસમર્પણ કરવા કહ્યું હતું. સરેન્ડર થયેલા તમામ 11 ગુનેગારો 2 વાહનોમાં દાહોદ જિલ્લાના સિંગવડથી ગોધરા સબ જેલ પહોંચ્યા હતા. દોષિતોમાં રાધેશ્યામ શાહ, જશવંત નાઈ, ગોવિંદ નાઈ, કેસર વહોનિયા, બકા વહોનિયા, રાજુ સોની, રમેશ ચંદના, શૈલેષ ભટ્ટ, બિપિન જોશી, પ્રદીપ મોઢિયા અને મિતેશ ભટ્ટનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર તમામ આરોપીઓને ટ્રેક કરવામાં આવ્યા હતા. આત્મસમર્પણ બાદ તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. બનાસકાંઠામાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ડીસાના તાલેગઢ ગામે શ્રી રામ ભગવાનની શોભાયાત્રામાં ટ્રેક્ટર ચલાવી રહેલા યુવા ખેડૂતને અચાનક હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે. ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં હાર્ટ એટેકની ઘટનાઓ હજુ પણ યથાવત છે. જેમાં ડીસા તાલુકાના તાલેગઢ ગામે 35 વર્ષીય યુવા ખેડૂત રેવાભાઈ પાનકુટા શ્રી રામ ભગવાનની શોભાયાત્રામાં જોડાયા હતા. એ દરમિયાન તેઓ શોભાયાત્રામાં ટ્રેક્ટર ચલાવતા જય શ્રી રામના નારા બોલાવી ભક્તિમાં તરબોળ થઈ ગયા હતા. એ સમયે અચાનક તેમને છાતીમાં દુખાવો શરૂ થઈ ગયો. ઘટનાને પગલે આજુબાજુના લોકોએ તરત જ તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં હાર્ટ એટેકથી તેમનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થતાની સાથે જ ગુજરાતભરમાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. ઠેર ઠેર ભગવાન શ્રી રામના નારા લગાવી ઉજવણી કરી હતી. તેમજ અમદાવાદમાં બજરંગ દળ દ્વારા તલવાર સાથે કરતબો દેખાડ્યા હતા. શહેરના આશ્રમ રોડ અને અલગ અલગ જગ્યાએ ફટાકડા ફોડી લોકોએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને વધાવ્યો હતો. ગુજરાતભરમાં એક જ ગીત ગુંજી રહ્યું છે, ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા. તેમજ સમગ્ર રાજ્યમાં લોકોએ એલઈડી સ્ક્રીન પર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિહાળ્યો હતો.
પ્રાણ પ્રતિષ્ઠા થતાં જ રાજ્યભરમાં લોકોએ ગરબાની પણ રમઝટ બોલાવી હતી. અમદાવાદમાં ગલીએ ગલીએ રોડ ઉપર જય શ્રી રામ અને કેસરી ધજાઓ દેખાઈ રહી છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પણ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ધર્મનાથ સોસાયટી દ્વારા બહાર રંગોળી અને શણગાર કરી સોસાયટી સજાવવામાં આવી હતી. મહેસાણા જિલ્લાના ખેરાલુ ખાતે ગઈકાલે બપોર બાદ ભગવાન શ્રી રામની શોભાયાત્રા શહેરમાં યોજવામાં આવી હતી. જેમાં યાત્રા ખેરાલુના હાટડિયા વિસ્તારમાં પહોંચતા જ ધાબા પરથી કેટલીક મહિલા યુવતીઓ યુવકોએ પોલીસ અને યાત્રામાં જોડાયેલા ભક્તો પર પથ્થરો ફેંકવાનું શરૂ કરતા અફડાતફડી મચી હતી. મામલો ઉગ્ર બનતા તાત્કાલિક જિલ્લાભરની પોલીસ ખેરાલુમાં ગોઠવાઈ હતી. જોકે પોલીસે ટોળું કાબૂમાં લેવા 3 ટીયર ગેસના સેલ છોડ્યા હતા. બાદમાં મોડી રાત સુધી પોલીસે કોમ્બિંગ કરી 15 જેટલા શકમંદ લોકોને ઝડપી પૂછપરછ આદરી હતી. ત્યારબાદ સમગ્ર ઘટના બાદ ખેરાલુ પોલીસે 29 લોકો સામે ફરિયાદ નોંધી હતી. સમગ્ર કેસમાં મોડી રાત સુધી મહેસાણા એલસીબી, એસઓજી સહિતની ટીમોએ તપાસ હાથ ધરી હતી. જેમાં ખેરાલુ પોલીસે હાલ તો સ્થાનિક 29 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી છે. અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સુરતમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં આજે પ્રસૂતિ કરાવવા આવનારી મહિલાઓની નોર્મલ કે સીઝર ડિલિવરી વિનામૂલ્યે કરાવી આપવામાં આવશે એવી જાહેરાત કરાઈ હતી. જેને લઈને આજે અત્યાર સુધીમાં 6 જેટલી ડિલિવરી કરાવવામાં આવી છે. જે પૈકી એક પરિવારે દીકરાનું નામ રામ રાખ્યું છે, જ્યારે એક પરિવારે દીકરીનું નામ સીતા રાખ્યું છે. બીજી તરફ અમદાવાદમાં પણ 7 સગર્ભા આજે સંતાનને જન્મ આપશે અને કેસરિયા રંગની ગોદડીમાં પોતાના બાળકને સુવડાવશે. અયોધ્યામાં ભગવાન શ્રી રામ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થયા છે, ત્યારે સમગ્ર દેશ ભક્તિમાં રંગાયો છે. ત્યારે આજના દિવસે વિશેષ બનાવવા માટે અનેક ગર્ભવતી સ્ત્રીઓ દ્વારા આજે બાળકને જન્મ આપવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે. અયોધ્યામાં આજે ભગવાન શ્રી રામલલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આખા દેશમાં દિવાળીનો માહોલ છે અને ભગવાનને વધાવવા લોકોમાં અનેરો ઉત્સાહ છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે અયોધ્યાની ઝાંખી દર્શાવતો દિવ્ય શણગાર કરાયો છે. અયોધ્યામાં આજે ભગવાન શ્રી રામલલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, જેથી લોકોમાં દિવાળી કરતા આજે બેવડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર શોભાયાત્રાથી લઈને વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને ભગવાનના દર્શન માટે ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આજે બોટાદમાં પણ અયોધ્યાની ઝાંખી દર્શાવતો કષ્ટભંજન દેવને અલૌકિક શણગાર કરાયો હતો. અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સૌથી વધુ જોવા મળી રહી છે, પરંતુ હવે તેમની સુરક્ષા વધારવાની જરૂરિયાત ઊભી થઈ છે. વારંવાર સિંહોના ટ્રેક ઉપર અકસ્માતો થવાની ઘટના વધી રહી છે. આજે વધુ એક મોડી રાતે ઘટના બની હતી, જેના કારણે વન વિભાગના દોડધામ મચી હતી. રાજુલા તાલુકાના ડોડિયા અને રીંગણિયાળા વચ્ચે રેલવે ટ્રેક ઉપર મહુવાથી સુરત પેસેન્જર એક્સપ્રેસ ટ્રેન પસાર થતી હતી. તેવી સમયે ફેન્સિંગ હોવા છતાં સિંહણ ટ્રેક ઉપર આવી જતા હડફેટે આવતા ઈજાગ્રસ્ત થતા વન વિભાગને જાણ કરાઈ હતી અને વન વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. વન વિભાગે સિંહણનું રેસ્ક્યુ ઓપરેશન કરી તાત્કાલિક સારવાર મળે તે માટે એનિમલ કેર સેન્ટરમાં ખસેડી છે અને ફેન્સિંગ હોવા છતાં સિંહણ કેવી રીતે ટ્રેક ઉપર ચડી ગઈ તેને લઈ વન વિભાગ દ્વારા સ્કેનિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. સિંહ પ્રેમીઓમાં આ ઘટનાને લઈને નારાજગી જોવા મળી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેકેવી ચોક કાલાવડ રોડ પર નવનિર્મિત મલ્ટીલેવલ ફ્લાયઓવર બ્રિજનું નામકરણ શ્રી રામ બ્રિજ તારીખ 22/1/2024ના રોજ ભાગવત કથાકાર પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે નામકરણની તકતી અનાવરણ વિધિ સંપન્ન. ભાજપ કોષાધ્યક્ષ મયુરભાઈ શાહ, વોર્ડના અગ્રણીઓ કાથડભાઈ ડાંગર, અગ્રણી રજનીભાઈ ગોલ, ગૌતમ ગોસ્વામી, અશ્વિનભાઈ ભોરણિયા, યુવા મોરચાના મહામંત્રી સહદેવસિંહ ડોડિયા, શિક્ષણ સમિતિ સભ્ય અજયભાઈ પરમાર તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ વિશાળ સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શ્રી રામના નામના નારા લગાવ્યા હતા તેમજ આ અવસરે ગરબે રમીને પ્રસંગને હર્ષથી વ્યક્ત કર્યો હતો. અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવના ઉપલક્ષમાં સોમનાથ તીર્થમાં શ્રી રામ મંદિર ખાતે પ્રભુ શ્રી રામ, માતા સીતા, શ્રી લક્ષ્મણ અને હનુમાનજીનો સરયુ નદી સહિત 9 પવિત્ર તીર્થ જળથી અભિષેક કરવામાં આવ્યો. સોમનાથ તીર્થમાં આવેલા પુરાણ પ્રસિદ્ધ 8 પવિત્ર જળાશયો જેમાં રત્નાકર સમુદ્ર, ત્રિવેણી સંગમ, જલપ્રભાસ કુંડ, આદિત્ય પ્રભાસ કુંડ, બ્રહ્માકુંડ, વિષ્ણુકુંડ, ગૌરીકુંડ, સૂર્યકુંડ આવેલા છે, જેમનો ઉલ્લેખ સ્કંદ પુરાણ, શ્રીમદ ભાગવત, વાયુ પુરાણ, શિવપુરાણ વગેરેમાં છે. આ પવિત્ર જળ રજત કળશમાં ભરીને અયોધ્યા શ્રી રામ મંદિર ખાતે અર્પણ કરવામાં આવ્યા હતા. આ પવિત્ર જળ સાથે જ અયોધ્યાથી લાવવામાં
કરવામાં આવેલ સરયુ નદીના જળ સહિત સોમનાથ તીર્થમાં બિરાજમાન પ્રભુ શ્રી રામનો નવજળોથી મહાઅભિષેક કરાયો હતો।